બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા હડાદ ગામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના બનવા પામી છે। આ ઘટનાને લઈને હડાદ ગામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો આ ઘટનાને લઈને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવવા માટે હડાદ પોલીસ મથકે પહોંચ્યા હતા। ભોગ બનનાર પીડિત પરિવાર અને ગ્રામજનોએ ગંભીર રોષ પોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખીને પ્રગટ કર્યો છે। આ સૃષ્ટિ વિરુદ્ધ ઘટનાને લઈને ચર્ચા કરાઈ હતી। ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા હડાદ ગામમાં રેલી યોજી આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી। હડાદ ગામમાં રેલી સ્વરૂપે ગ્રામજનો મોટી સંખ્યામાં હડાદ પોલીસ મથકે પહોંચ્યા હતા। હડાદ ગામના વેપારીઓ અને ગ્રામજનોએ આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો અને હડાદ ગામમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી બેઠક અને રેલીમાં જોડાયા હતા। તો સાથે સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હડાદ ખાતે જે ઘટના બની છે એ ઘટનાને ખરેખર બિલકુલ શરમજનક ઘટના બની છે। એ ઘટનાને અમે આખું ગામ મળીને બિલકુલ વખોડી કાઢીએ છીએ કે આ ઘટના બનવી જ ન જોઈએ અને છતાં જો આવી ઘટના બની છે તો તમામ હડાદ ગામના તમામ સમાજોના હિન્દુ ધર્મના લોકો બધા લોકો મળી અને અમે અહીંયા રજૂઆત કરીએ છીએ કે આ ઘટના નહીં બનવી જોઈએ। અમે બિલકુલ વખોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં પણ આવી ઘટના નહીં બનવી જોઈએ, બિલકુલ ના બનવી જોઈએ એવી અમારી ખાસ વિનંતી છે। અને જે ગુનેગાર છે એને કાયદેસરની સજા થવી જોઈએ। કદાચ જો ગુનેગારને સજા નહીં થશે તો અમે આમાં છોડીશું નહીં અને ફરીવાર આંદોલન કરીશું, અમે ફરીવાર ફરિયાદે આવીશું। જે કઈ આ ઘટના બની છે બહુ જ દુઃખદ છે। સમગ્ર મુસ્લિમ સમાજ એનો સખત વિરોધ કરે છે। જે કોઈ તપાસ થયા પછી જે કોઈ આના આરોપી હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ, ભલે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે અમારા સમાજના હોય। અમે પોલીસ અને હિન્દુ સમાજના સાથે છીએ, પીડિત બાળક સાથે છીએ અને એને ન્યાય મળે એના માટે અમે પણ તૈયાર જ છીએ અને એના માટે અમારે પણ જો કોઈ ફરિયાદ કરવા કે પોલીસ સ્ટેશને જવાનું થતું હોય તો અમે એમના સાથે જવા માટે તૈયાર છીએ। અત્યારે અમારા સમાજની આ ઘટનાના વિરુદ્ધમાં અમારા છોકરાઓને અમે માહિતી આપી કે ભાઈ આ રીતે ફાલતુ કોઈ કામમાં કોઈ છોકરાઓ જોડાય નહીં અને એમની એક ભાઈ અમારી ઈચ્છા હતી કે ત્યાં જઈએ, ત્યાં હિન્દુ ભાઈઓ ભેગા થયા ત્યાં અમે જઈએ, પણ પછી અમને કોઈ બોલાય નહીં ને અમારી હિંમત બી ના થઈ કે ભાઈ આટલી બધી પબ્લિક છે, નથી કોઈ અનિચ્છનીય બનાવ બની જાય એના કરતા આપણે અહીંયા બેસીને અમે ચર્ચા કરીએ। હવે શું કરવા માંગો છો? હવે એક અમે પોલીસ સ્ટેશને જઈને અમે પણ રજૂઆત કરવા માંગીએ છીએ હિન્દુ ભાઈઓના સાથે જ કે ભાઈ કે આના જે કોઈ આરોપીઓ છે ભલે અમારા સમાજના છે એમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એફઆઈઆર થવી જોઈએ અને જો કદાચ સરકાર કહેશે પોલીસ કહેશે લાવો તમે સામેથી અમને હાજર કરવા માટે અમે તૈયાર છીએ। અત્રે હડાદ પોસ્ટ ખાતે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બનેલું છે એમાં અમે ફરિયાદ લઈ લીધેલી છે અને આગળની તપાસ અમે કરી રહ્યા છીએ। બંને પક્ષો વચ્ચે જે આ જે ઘટના બની છે એની અમે સંપૂર્ણ તપાસ કરીશું અને જે તે પક્ષને ન્યાય મળે એવો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું।